અમે વારંવાર સભામાં બી એ જ રજૂઆત કરતા હતા કે જે પ્રી મોન્સૂનની કામગીરી હોય યોગ્ય રીતે નથી કરવામાં આવી. થોડા દિવસ અગાઉ તમે જોઈ શકો નહેરુ ભવન પાસે એક 4 વ્હીલ ગાડીની અંદર 4 વ્યક્તિ બેઠેલા હતા ને આખું ઝાડ પડી ગયેલું. અને વારંવાર અમે એ જ રજૂઆત કરીએ કે જે મોટા ઝાડ થઈ ગયા હોય રસ્તા પર હોય એને કટિંગ કરવાનું હોય કે વરસાદ ચોમાસા પહેલાં જે પવન આવે એનાથી પડી જતા હોય. અને આ રોડ પર તમે જોઈ શકો એટલા મોટા ઝાડ છે, કોઈ જાતની કોઈ પણ કામગીરી કરી નથી. ગાર્ડન શાખાએ કે જે પ્રી મોન્સૂનના જે અધિકારી હોય એ લોકોએ કામગીરી કરવા કોઈ કામગીરી નથી કરી. એના લીધે આજે તમે જોઈ શકો આખી રિક્ષા અંદર બેસી ગઈને માણસને ઈજા થઈ છે, એને રિસ્ક્યુ ઓપરેશન કરીને એને કાઢવો પડે અંદરથી. એટલે આવા તો બનાવો રોજના કેટલા બધા બનતા જાય. એટલે ખરેખર જે કામગીરી યોગ્ય રીતે હોય, પ્રી મોન્સૂનની કામગીરી હોય, વરસાદી સફાઈ કરવાની હોય, ઝાડ કટિંગ કરવાના હોય, એ તમામ જવાબદારી જે તે અધિકારીની હોય. પણ આ લોકોની નિષ્કાળજીને લીધે વડોદરા શહેરની પ્રજા, નિર્દોષ લોકો, ગરીબ લોકો એમાં ભોગ બની રહ્યા છે. એનું ખાસ ધ્યાન રાખીને જે કંઈ કામગીરી બાકી છે વહેલી તકે તમામ ઝાડોને જે કંઈ કટિંગ બટિંગ કરવું હશે તો વહેલી તકે કરવામાં આવે એવી અમારી માંગણી. સમજી શકો કે આ તો મુખ્ય રસ્તો છે. હજારો લોકો રોજના આવતા જતા હોય છે અને ખૂબ ટ્રાફિક હોય આ રસ્તા પર. ને આવી જગ્યા તમે કામગીરી ના કરતા હોય એટલે એનો અર્થ એવું થાય છે કે લોકોને તમે જાણી જોઈને નુકસાન થાય એવી રીતે કામગીરી કરો છો એવું દેખાઈ આવે છે. લાલબાગ બ્રિજ નીચે એક દુર્ઘટના ઘટી છે. વડ જે વર્ષો પુરાણો હતો એ નમી ગયેલું હતું અને નીચે પડ્યું છે. એની નીચે એક રિક્ષા દટાયેલી હતી અને એક ગાડી હતી. મને ફોન આવતા એટલે તાત્કાલિક માનવતાની દ્રષ્ટિએ અહીંયા હાજર હતો અને કાકાની હાલત થોડીક સારી બી છે, એટલે એવું કંઈક ગભરાવાની વાત બી નથી. ઉલટોને એક રિક્ષા તો જોવા મળી રહી છે પણ કોઈ જાનહાનિ નથી એવું અત્યારે માનવું પડ્યું અને કાકાની તબિયત સારી છે.